હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં. ફ્રેન્ડ્સ, સાંજની ભૂખ હોય કે સવારનો નાસ્તો હોય કે નાની મોટી ભૂખ મટાવવી હોય કે શાક રોટલી બનાવવાનું મન ના કરતું હોય ત્યારે આ સરસ ઝટપટ મમરામાંથી તમે અને બટાકો બે વસ્તુને ભેગી કરીને એક સરસ મજાની વાનગી બનાવીને તૈયાર કરી શકો છો. તો આ વાનગીને બનાવવાની કઈ રીતે, તો ચલો આપણે રેસીપી બનાવીને જોઈ લઈએ. તો મિત્રો, અહીં આગળ મેં એક વાટકું ભરીને મમરા લીધા છે. મમરાનું કોઈ મેજરમેન્ટ નથી કે તમે તમારા માપ પ્રમાણે વધુ કે ઓછું તમે એની અંદર એડ કરી શકો છો, બટ તો પણ મેં અત્યારે એક વાટકાને મમરા જેટલાનો ઉપયોગ કર્યો છે. તો મમરાને સરસ રીતે આપણે 2 થી 3 વાર ધોઈ લેવાના છે. એની અંદરથી જે પણ થોડો ઘણો કચરો હોય તો એ નીકળી જાય. અથવા તો તમે આ ધોવા ના હોય તો તમે એને ચાળી પણ શકો છો પહેલા. પણ આ રેસીપી તમારે બનાવવી હોય તો મમરાને ધોવા જ પડે છે, એટલે મેં મમરાને પહેલા ચાળ્યા નથી. તો સૌથી પહેલા આપણે મમરાને ધોઈ લેવાના છે અને પછી મેં અહીંયા આગળ 2 બટાકા અને 2 ડુંગળી લીધી છે. અત્યારે જે 2 બટાકા અને ડુંગળી છે એ મેં થોડી મીડિયમ સાઈઝની છે. તમારી પાસે મોટી સાઈઝની હોય તો તમે એક એક ડુંગળી બટાકું પણ લઈ શકો છો. તો હવે આપણે અહીંયા આગળ ડુંગળી અને બટાકાની જે છાલ છે એ બંનેની છાલ આપણે ઉતારી લેવાની છે. તો અહીંયા આગળ ડુંગળી બટાકાની મેં છાલ ઉતારી લીધી છે અને ડુંગળી અને બટાકાને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. તો મિત્રો, તમે વિચારતા હશે કે આપણે હાથથી કેમ નથી સમાર્યું, બટ તમને હું પછી રિઝલ્ટ બતાવું છું. ચોપરમાં જેવું ચોપ થાય છે એવું આપણે હાથથી ચોપ નથી કરી શકતા. એટલા માટે અત્યારે ચોપરમાં મેં અહીંયા આગળ ડુંગળી બટાકાને એડ કર્યા છે. કારણ કે જો આપણે ઇન્સ્ટન્ટ અને સરસ નાસ્તો બનાવવો હોય તો આ જે બટાકો છે એ સરસ રીતે ઝીણો એકદમ કટ થવો જરૂરી છે. જો મોટો મોટો આપણે કટ કરીશું તો એને ચડતા વાર લાગે છે. તો આ રીતે મેં અહીંયા આગળ ચોપરમાં ડુંગળી બટાકાને સમારી લીધા છે. તો તમે જોઈ શકો છો કે ચોપરમાં કેટલું સરસ મજાનું ઝીણું ચોપ થઈને તૈયાર થઈ ગયું છે મિત્રો. હવે આ જે ડુંગળી બટાકો આપણે કટ કરીને રાખ્યા છે એને આપણે પ્લેટમાં કાઢી લેવાનો છે. અને મિત્રો, એક ટામેટું પણ સાથે લીધેલું છે અને ટામેટાને પણ સેમ એ જ પ્રોસેસથી આપણે ચોપરમાં ચોપ કરી લેવાનું છે. અને મિત્રો, હા, આ જે રેસીપી હું બનાવી રહી છું એ ખૂબ જ ઇન્સ્ટન્ટ અને સરસ છે. એનો ટેસ્ટ પણ ખૂબ જ બને છે, સરસ બને છે. તો એકવાર આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો મેં અહીં આગળ નોનસ્ટિક પેન લઈ લીધું છે. એની અંદર આપણે 2 ચમચી તેલ એડ કરી લેવાનું છે. તેલ ગરમ થઈ ગયા પછી 1 ચમચી જેટલું આપણે થોડું જીરું એડ કરીશું અને પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને આ જે મિત્રો છે એ લીલું મરચું મેં એડ કરેલું છે, એકદમ મોરું છે. તો 2 લીલા મરચાં એડ કર્યા છે. જો તમે છોકરાઓને ટિફિન માટે બનાવતા હોય તો આ લીલા મરચાંને તમારે સ્કીપ કરી દેવાનું, અને જો ભાવતા હોય તો તમે એડ કરી શકો છો. હવે ડુંગળી બટાકા આપણે જે ચોપ કરીને રાખ્યા હતા એને પણ પેનની અંદર એડ કરી લેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. 2 થી 5 સેકન્ડ 10 મિનિટ સુધી આપણે એને સાંતળી લેવાનું છે કે જ્યાં સુધી ડુંગળી બટાકાની થોડી જે કચાશ છે એ દૂર ના થઈ જાય ત્યાં સુધી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે મિત્રો, આ રેસીપી છે એકદમ તમે ઇન્સ્ટન્ટ અને ઝટપટ બનાવી શકો છો. હવે આપણે એની અંદર ટામેટા એડ કરવાના છે જે ચોપ કરીને રાખ્યા હતા. તો ટામેટા એડ કરીને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું અને સાંતળી લેવાનું છે. હવે મિત્રો, થોડુંક બફાવા દઈશું. તો 5 થી 7 મિનિટ સુધી હું એને ઢાંકીને રહેવા દઈશ. બહુ વાર નહીં, 2 થી 5 મિનિટ સુધી આપણે એને રહેવા દેવાનું છે મિત્રો. હવે હું તમને બતાવું તો જુઓ, સરસ રીતે જે બટાકા ડુંગળી અને ટામેટા છે એ સરસ રીતે થોડા સ્ટીમ થઈ ગયા છે. હવે મિક્સ કરી લેવાનું છે. અને મિત્રો, આ જે રેસીપી હું તમારી સાથે શેર કરું છું એ તમે આ રેસીપીને કયું નામ આપશે મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. હવે આપણે જે આની અંદર જે મસાલા એડ કરી લઈએ. તો મેં અહીંયા આગળ અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મરચું પાવડર નાખ્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને થોડુંક આપણે એની અંદર ગરમ મસાલો પણ એડ કર્યો છે મિત્રો. ગરમ મસાલો બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ફાવે તો તમે એડ કરી શકો છો, પણ તમે એકવાર જ્યારે પણ પહેલી વાર બનાવો તો એકવાર જરૂરથી એડ કરીને જોજો. હું જે રીતે તમને બતાવું છું એ રીતે ખૂબ જ સરસ અને મજા આવે છે આ રેસીપી ખાવાની. અને આને થોડીક ચટપટી ટેસ્ટ આપવા માટે અહીંયા આગળ હું થોડુંક લીંબુ છે એને પણ એડ કરી લઉં છું. મિત્રો, લીંબુથી જે ટેસ્ટ છે એક જ ખૂબ જ સરસ ચટપટી ટેસ્ટ આવે છે આની અંદર અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. હવે લીંબુ એડ કર્યા પછી આપણે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે જે મમરા છે એ પલાળીને રાખ્યા હતા ધોઈને, એને પણ આપણે આ
બધા મિશ્રણની અંદર એડ કરી લેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે મમરા એડ કરી લઈએ છીએ હવે. તો ફ્રેન્ડ્સ તમે મમરામાંથી આ રીતની કોઈ રીતે વાનગી બનતી જોઈ છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમે બધા મારી રેસીપી ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો છો કે કયા શહેરમાંથી કયા ગામમાંથી તમે આ રેસીપીને જુઓ છો. અને મારા વિડીયો તમને ગમતા હોય તો પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો. તો આ રીતે મેં મિત્રો જો મમરા એડ કરી લીધા છે અને મિક્સ કરી લેવાનું છે મમરાને જ્યાં સુધી બધા જ મસાલા જે છે મમરા સાથે ઉપર ભેગા ના થઈ જાય મિશ્રણ ત્યાં સુધી આપણે મમરાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અને તમે જોઈ શકો છો કે સરસ રીતે આ જે મસાલો છે એ બધો મમરામાં ચોંટી ગયો છે આજુબાજુ. તો સરસ મજાની આ મમરાની નાસ્તો બનીને તૈયાર છે. હું તો આને મમરાની ખીચડી અથવા તો મમરાની ચટપટી કહીશ મિત્રો. તો તમે આ રેસીપીને શું નામ આપવા માંગો છો મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો સર્વિંગ પ્લેટની અંદર હું આને સર્વ કરી લઉં. અને ખૂબ જ ઇન્સ્ટન્ટ જ્યારે પણ મિત્રો તમને થાક લાગ્યો હોય અને ઇન્સ્ટન્ટ કંઈક વસ્તુ બનાવવી હોય અથવા તો બાળકોને સવારમાં નાસ્તો આપવો હોય કે ટિફિનમાં પણ આપવું હોય તો પણ આ રેસીપી તમે આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો. અને ઉપરથી હું અહીંયા આગળ કાચી કેરી મૂકું છું કારણ કે કાચી કેરીની સિઝન છે તો આની અંદર કાચી કેરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બાકી તમે એની અંદર ધાણા કે ડુંગળી પરથી સર્વ કરી શકો છો. અને મિત્રો હા, આના કરતાં વધારે એક તમારે ચટપટું બનાવવું હોય તો આની ઉપરથી લીંબુ પણ એડ કરી શકો છો, સેવ એડ કરી શકો છો. તો ખૂબ જ સરસ આપણી ચટપટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો મિત્રો સરસ મજાની મમરાની ચટપટી તૈયાર થઈ ગઈ છે ફક્ત 20 થી 25 જ મિનિટમાં. હવે હું આને ટેસ્ટ કરીને તમને બતાવું તો મિત્રો અરે વાહ, એટલી સરસ મજાની ખરેખર એટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકવાર આ રેસીપીને જરૂરથી તમે ટ્રાય કરજો. મળીશું આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.